નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. આજે આપણે ધોરણ 8ના હિન્દી વિષયનો પાઠ નંબર 1 આપણો જે છે કાવ્ય કહી શકીએ આમ તો તેરી હે જમી ના અભ્યાસ અને સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો શરૂ કરીએ ધોરણ 8 વિષય હિન્દી પાઠ 1 તેરી હે જમી ને અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન. તો જોઈએ આપણે સર્વપ્રથમ અભ્યાસ. અહીંયા પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને કહ્યું છે શું? प्रश्न नंबर 1 ની અંદર આપણને એવું કહ્યું છે કે यह प्रार्थना छात्रों को टेप रिकॉर्डर या मोबाइल के जरिए सुनाइए और इसका समूह गान करवाइए. चलो ત્યાર પછી છે प्रश्न नंबर 2. निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. पहला सवाल, आपके मत से सृष्टि में सर्वोपरि कौन है, क्यों? तो જોઈએ उत्तर. मेरे मत से सृष्टि में ईश्वर ही सर्वोपरि है, क्योंकि वह सर्वशक्तिमान है. वह जिसे बचाना चाहे उसे कोई मार नहीं सकता और वह जिसे मारना चाहे उसे कोई बचा नहीं सकता. ત્યાર પછી છે બીજો सवाल, आप भगवान से क्या प्रार्थना करते हैं? उत्तर, हम भगवान से यह प्रार्थना करते हैं कि वे लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखे. लोग किसी हालत में है लोग किस हालत में है उसकी वे हमेशा खबर लेते रहे. त्रीजो सवाल, आप ईश्वर से प्रार्थना किस समय करते हैं, क्यों? तो उत्तर, मैं सुबह उठता हूँ तब और रात को सोने के समय ईश्वर की प्रार्थना करता हूँ. यह समय ही मुझे प्रार्थना के लिए अनुकूल लगता है. ત્યાર પછી ચોથો સવાલ, भिन्न भिन्न धर्म के लोग प्रार्थना करने के लिए कहाँ कहाँ जाते हैं? उत्तर, भिन्न भिन्न धर्म के लोग अपने अपने पूजा स्थानों में प्रार्थना करने के लिए जाते हैं. हिंदू मंदिर में, मुसलमान मस्जिद में, ईसाई चर्च में, सिख गुरुद्वारा में और पारसी अग्यारी में प्रार्थना करने के लिए जाते हैं. ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કરેલા છે, જેની અંદર તમને દરેક પાઠની આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જોરદાર સમજૂતી મળી જવાની છે. સાથે સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી પીડીએફ સાથે મળી જવાની છે દોસ્તો. અને સાથે સાથે એમસીક્યુ, ક્વિઝ અને યુનિટ ટેસ્ટ પણ ખરા. તો આ બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ઉપર બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જવાની છે દોસ્તો. તો હવે વાટ ન જોવાય, કારણ કે ફી કેટલી ખબર? આખા વર્ષની માત્ર 1500 રૂપિયા ફી દોસ્તો. આખા વર્ષની કેટલી? 1500 રૂપિયા. તો અત્યારે જ તમારા મમ્મી, પપ્પા, વાલી, દાદા, દાદી, વડીલો જે કોઈ પણ હોય એને કહો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર ફોન કરે. આ 70 46 22 22 54 નંબર ઉપર ફોન કરી અને બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવી લે. નીચે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જજો. તમને ખૂબ જ ઉપયોગી થશે. અને તમારા વાલીને પણ કહેજો કે એક વખત ચોક્કસથી માહિતી મેળવી લે. હવે આખા વર્ષની ફી 1500 ને એની અંદર એટલું બધું તમને મળવાનું છે, બીજે કશે જ નહીં મળે. તો ચોક્કસથી જોડાઈ જવા વિનંતી. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. प्रश्न नंबर 3, निम्नलिखित शब्दों का शब्दकोश क्रम के अनुसार लिखिए. તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે અને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખવાના છે. તો પહેલો શબ્દ આવશે ઉજ્જવલ, બીજો આવશે ઓર, ત્રીજું ક્ષમતા, ચોથું ડોક્ટર, પાંચમું દૂધ, ત્યાર પછી દ્રષ્ટિ, ધન, ધરા, નાવિક, મંદિર, મનુષ્ય, મિત્ર, યોદ્ધા, શાંતિ, શૃંખલા, સુખ, સ્वर અને હૃદય વગેરે જેવા શબ્દો આવશે. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. इस चित्र की मदद से एक कविता की रचना कीजिए. તો અહીંયા આપણને એક સરસ મજાનું સૂર્યનારાયણ ભગવાનનું એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે. તો આ જે સૂર્યનારાયણ ભગવાનનું જે સરસ મજાનું ચિત્ર છે એના ઉપરથી આપણે એક કાવ્ય પંક્તિની રચના કરવાની છે. શું કરવાનું છે? આપણે એક કાવ્ય પંક્તિની રચના કરીશું. બરાબર છે. તો જોઈએ સરસ મજાની કાવ્ય પંક્તિ. हे सूर्य देवता, हे जीवनदाता, तुम हो हमारे पिता और माता, तुमसे होती है सुबह और शाम. तुम देखते हो हमारे सब काम, धरती का कण कण तुम्हारे गुण गाता, तुमसे बड़ा है कोई न दानी, तुमसे मिलते प्रकाश और पानी, तुमसे सारा जहां सुख पाता है, सूर्य देवता है जीवन दाता. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વચન બદલकर વાક્ય फिर से लिखिए. मैंने कविता लिखी. તો અહીંયા मैंने જે છે તે એક વચન છે, એનું બહુવચન આપણે કરીશું તો हमने થશે. તો हमने कविता लिखी. यह मेरी किताब है. બીજું છે यह मेरी किताब है. તો यहની જગ્યાએ આપણે એનું બહુવચન કરીએ તો ये થશે. તો ये हमारी किताबें है. इसे लड्डू दे दो.
इसे लड्डू दे दो, तो ईसे નું થશે ઇન્હે, તો ઇન્હે લડ્ડુ દે દો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. શું આપેલું છે આપણને? સ્વાધ્યાય. એ સ્વાધ્યાયની અંદર છે પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर दीजिए. એમાં પહેલો સવાલ, કવિ ઈશ્વર से क्या चाहते हैं? तो जवाब आवश्य, कवि चाहते हैं कि ईश्वर लोगों के अपराधों को क्षमा कर दे, वह हमेशा लोगों पर अपनी कृपा दृष्टि रखे, दुनिया के लोग किस हालात में है इसकी वह हमेशा खबर रखे और दुनिया पर आने वाली आफतों को दूर करे. त्यार पछी बीजो सवाल, तू अपनी नजर हम पर रखना ऐसा कवि क्यों कहते हैं? तो જોઈએ उत्तर, ईश्वर की इच्छा से ही दुनिया में हमारा जन्म हुआ है, उसी की कृपा से हमें यह शरीर और ये प्राण मिले हैं, हमारा जीवन उसी के भरोसे है क्योंकि वही हमारा रखवाला है, इसीलिए कवि ईश्वर से हम पर अपनी नजर यानी कि कृपा दृष्टि रखने के लिए कहते हैं. ત્રીજો सवाल, कवि किसे सबसे ताकत वाला मानते हैं, क्यों? तो कवि ईश्वर को सबसे ताकत वाला मानते हैं. ईश्वर सर्वशक्तिमान है, वह सब कुछ कर सकता है, वह जिसे चाहे उसे जीवन दे सकता है और जिसका चाहे उसका जीवन ले सकता है, वह हर आफत को दूर करने में समर्थ है, इसलिए कवि ईश्वर को सबसे अधिक ताकत वाला मानते हैं. ત્યાર પછી ચોથું, कवि दुख से क्या कहना चाहते हैं? कवि सॉरी दुख से नहीं, खुद से, कवि खुद से क्या कहना चाहते हैं? तो कवि खुदा से, सॉरी यहाँ खुद नहीं पण खुदा से, बराबर. कवि खुदा से क्या कहना चाहते हैं? तो कवि खुदा से यह कहना चाहते हैं कि वह सर्वशक्तिमान और दयालु है, हम सभी लोग ईश्वर के सामने सिर झुकाकर खड़े हैं, वह सब पर अपनी कृपा दृष्टि बनाए रखे और लोगों पर आई हुई विपत्तियों को दूर करता रहे. ત્યાર પછી છે બીજો સવાલ, દિए गए भाव के आधार पर काव्य पंक्तियां लिखिए. तो અહીંયા એક ભાવ આપણને આપેલો છે, જો, हे ईश्वर तेरी कृपा से मुझे शरीर और प्राण मिले हैं, चाहे जो भी हो तुम अपनी कृपा दृष्टि हम पर सदा रखना. तो એની કાવ્ય પંક્તિ જે છે આપણે આ પ્રમાણે કંઈક લખી શકીએ. तेरी रहमत से हम सबने ये जिस्म और जा पाया है, तू अपनी नजर हम पर रखना, किस हाल में है ये खबर रखना. ત્યાર પછી બીજી આપણે જોઈ શકીએ તો અહીંયા સરસ મજાનો આપણને સારાંશ આપ્યો છે કે હે પ્રભુ, ये सारा संसार तेरा है, तू बड़ा दयालु है, तू हम पर अपनी कृपा दृष्टि रखना. तो काव्य पंक्ति કંઈક આ રીતે આવશે, तेरी है जमी तेरा आसमान, तू बड़ा मेहरबा, तू बख्शिश कर. ત્યાર પછી ત્રીજું, અપૂર્ણ કાવ્ય પૂર્ણ કીજે. તો મેરી પ્યારી પ્યારી ગાય, ઘર કી રાજ દુલારી ગાય. પછી આગળ આપણે જાતે પૂર્ણ કરવાનું છે, તો આ પ્રમાણે કરી શકીએ, જો ભી દેખે ખુશ હો જાય, એસી ન્યારી મેરી ગાય. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, यह गीत हिंदी फिल्म द बर्निंग ट्रेन से लिया गया है, तुमने इस प्रकार की और भी प्रार्थनाएं सुनी होगी, ऐसी ही कोई और प्रार्थना लिखो जो कि किसी फिल्म में हो. तो અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો પ્રાર્થના આપણને આપેલી છે, ए मालिक तेरे बंदे हम ऐसे हो, हमारे कर्म नेकी पर चले और बदी से बचे, ताकि हंसते हुए निकले दम, ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा, हो रहा बेखबर कुछ न आता नजर, सुख का सूरज छुपा जा रहा है तेरी रोशनी में जो दम, तू अमावस को कर दे पूनम, बड़ा कमजोर है आदमी अभी लाखों है इसमें कमी, पर तू जो खड़ा है दयालु, बड़ा तेरी कृपा से धरती थमी. તો આવી રીતે સરસ મજાની આ જે કાવ્ય પંક્તિ છે, આ જે પ્રાર્થના છે તે આપણી સમક્ષ અહીંયા રજૂ કરેલી છે. મિત્રો ફરી એક વખત તમારા માટે એક સરસ મજાની જાહેરાત કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલું છે. આખા વર્ષની ફી માત્ર 1500 રૂપિયા છે. દરેક પાઠની સમજૂતી તમને મળી જશે, આકર્ષક પ્રેઝન્ટેશન અને શ્રેષ્ઠ શિક્ષકો સાથે. બરાબર, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, ઓશન જ્ઞાન લાઈવ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 6, 7 અથવા તો 8 ઉપર ક્લિક કરશો એટલે આ બ્રહ્માસ્ત્ર બેચ તમને જોવા મળશે. અત્યારે જ તમારા વાલી અથવા વડીલો અથવા તો તમારા માતા પિતા હોય તો એમને કહો કે આ નંબર ઉપર ફોન કરે ને બ્રહ્માસ્ત્ર બેચ વિશે વિગત મેળવી લે અને ફટાફટ જોઈન્ટ થઈ જજો, કારણ કે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ થઈ ચૂકી છે. ચોક્કસથી જ તમને ફાયદો થવાનો છે, થવાનો છે અને થવાનો છે. તો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જાઓ. શું કામ ખબર? કારણ કે અહીંયા સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ મળશે, સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા, બધી જ પીડીએફઓ પણ અંદર અવેલેબલ છે. અને સાથે સાથે એમસીક્યુ, ક્વિઝ અને યુનિટ ટેસ્ટ તો ખરા જ દોસ્તો. તો આ બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની છે. તો હવે રાહ ન જુઓ, ફટાફટ આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો અને ફટાફટ જોઈન થઈ જાઓ ઓનલાઈન ટ્યુશન ક્લાસની અંદર. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, इस प्रार्थना को अपनी मातृभाषा में लिखिए.
હે ઈશ્વર, અમે તમારા ભક્ત છીએ. અમારા કર્મ એવા હોય કે પ્રામાણિકતાથી વર્તી અને બુરાઈથી દૂર રહીએ, જેથી હસતા હસતા અમારા પ્રાણ નીકળે. આ સઘન અંધકાર છવાઈ ગયો છે અને તારો મનુષ્ય ડરી રહ્યો છે. સર્વથી અજાણ બની ગયો છે અને તેમને કશુંય નજરે પડતું નથી. સુખનો સૂર્ય છુપાઈ ગયો છે. તારા પ્રકાશમાં એવી શક્તિ છે કે તું આ અમાસને પૂનમ બનાવી શકે છે. મનુષ્ય ખૂબ નિર્બળ છે, હજી તેનામાં લાખો ક્ષતિઓ છે, પરંતુ તું જે વિદ્યામાન છે અને ખૂબ દયાળુ છે. તારી કૃપાથી ધરતી સ્થિર છે. તે અમને સૌને જન્મ આપ્યો છે. તું અમારા સૌનો દુઃખ સહન કર છે. જ્યારે અત્યાચારનો સામનો કરવાનો હોય ત્યારે તું જ અમને સંભાળી લેજે. તેઓ બુરાઈ કરે અને અમે ભલાઈ કરીએ. અમારામાં બદલો લેવાની ભાવના ન હોય અને વેર લેવાનો ભ્રમ દૂર થાય. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 8ના હિન્દી વિષયના પાઠ 1નું અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8ના હિન્દી વિષયના પાઠ નંબર 2ના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.